તો રાજકોટમાં કપાયો છે ના સાદ સાથે સમગ્ર ભારત દેશ ગુંજી ઉઠ્યું છે। રાજકોટ ખાતે પણ મકર સંક્રાંતિના પાવન પર્વની રાજકોટવાસીઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। આ તકે રાજકોટવાસીઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે ઉત્તરાયણનો પર્વ સમગ્ર ભારતીયો માટે એક મહત્વનું પર્વ છે। આ પર્વમાં લોકો સવારથી જ પોતાના ઘરના ધાબા પર ચડી રંગબેરંગી પતંગો ચગાવી આકાશમાં એક રંગોળી કરતા હોય છે, સાથે જ નફરતોનો પેચ કાપીને પ્રેમની પતંગો ચગાવતા હોય છે અને વધુમાં રાજકોટવાસીઓએ બેવડો ઉત્સાહ જોવા મળ્યો। આ સાથે જ મકર સંક્રાંતિ પર્વની તો બીજી બાજુ ભારતમાં અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે મેચ છે। વહેલી સવારથી જ બધા પરિવાર સાથે પતંગ ચગાવતા ધાબા ઉપર ચડી જાય છે અને આ સાથે ચીકી ગુજરાતીઓનું ફેવરિટ એવું ઊંધિયાનું શાક ખાઈ મકર સંક્રાંતિ પર્વની ઉજવણી ધામધૂમથી કરે છે। ડીજેના તાલ સાથેની ઉજવણી કરે છે અને સાથે રાજકોટવાસીઓ ઉત્સાહમાં બેવડો ઉત્સાહ પણ જોવા મળશે, કારણ કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાજકોટ મેચમાં છે અને સાથે જ સવારથી જ બપોર સુધી પતંગ ચગાવીશું અને બપોરે મેચ જોઈશું અને આ મેચમાં પણ ભારતની શાનદાર જીત થાય તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના। રાયકોટ છે ના નારા સાથે સમગ્ર ભારત દેશ છે તે કહેવાય કે ગુંજી ઉઠ્યો છે। મારી પાછળના દ્રશ્ય જોયો કે આજે ઉત્તરાયણનો મહાપર્વ છે, ત્યારે આ ઉત્તરાયણના પર્વ લોકો સવારથી ધાબા ઉપર ચડી જાય છે અને જે કહેવાય કે પતંગોના પેચ લડાવી એકાબીજાની પતંગો કાપીને મોજ મારતા હોય છે। ત્યારે આપણી સાથે રાજકોટીય લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું। આજે સંક્રાંતનો પર્વ છે, તમે પર્વ મનાવો છો સવારથી ધાબા ઉપર ચડીને, શું કહેશો? ઉત્તરાયણનો પર્વ એવો છે કે અમે ઘણા ટાઈમથી એની રાહ જોઈ રહીએ છીએ। ઉત્તરાયણનો પર્વ મારો બહુ ફેવરિટ તહેવાર છે, એના માટે હું છે ને સવારનો 8 વાગ્યાનો ચડી ગયો છું ધાબે અને પતંગ ચગાવું છું। જે ઉત્તરાયણનો પર્વ છે તે લોકો કહેવાય કે ધાબા ઉપર ચડીને પતંગ જે ચગાવીને મોજ મારતા હોય છે। તેના પછી કેટલા જે રાજકોટી છે એમની પાસે જાણીશું કે આજે એક આજે કહેવાય કે ક્રિકેટ મેચ પણ છે ભારત ન્યૂઝીલેન્ડનો, જ્યારે આજે ઉત્તરાયણનો પર્વ છે અને ક્રિકેટ મેચ પણ છે, બેવડો ઉત્સાહ છે, શું કહેશો? હા, અમારે તો રાજકોટમાં જ મેચ છે, પણ અમે તો અત્યારે ઉત્તરાયણની જ મજા લઈ, પછી જો બપોર બધી મેચની મજા પણ લેશી। અમે બે રજાનો મોલનો બેનો ઉપયોગ કરશી અમે સરસ મજાની રીતે। કહેવાય કે ઉત્તરાયણના પર્વમાં સવારથી લોકો છે તો ધાબા ઉપર ચડી જતા હોય છે પરિવાર સાથે, તમે કઈ રીતે સેલિબ્રેટ કરશો? ના, અમે પરિવાર સાથે જ રહી અને છોકરાઓને બધાને ઉત્સાહ એટલો જ હોય, સરસ જ હોય કે ઉત્તરાયણ એટલે કે પર્વ એટલે સારામાં સારો અમારો કહેવાય કે પતંગ ને દોરા ને ઉડાડી ને મોજ માની। અન્ય આપણી સાથે રાજકોટિયન લોકો છે તેમની સાથે વાત કરીશું। તમે કઈ રીતે છે ઉત્તરાયણના પર્વની મોજ માણો છો અત્યારે? બસ જો અમને પણ બહુ મજા આવે છે ઉત્તરાયણની, જેમ અમે નવરાત્રીની રાહ જોતા હોઈએ છીએ એમ આ લોકો પતંગ ને આ બધી દોરા ને બધી 3-4 દિવસ અગાઉથી જ બધું લેવાની બધી તૈયારી કરવા માંડ્યા હોય અને સવારથી જ જો ધાબે ચડી જાય છે અને અમે જમવાનું પણ સાથે ઉપર જ લઈને આવીએ છીએ કે નાસ્તો કરો, જમો, બધું અગાસીએ જ આજે તો ઉતરવાનું જ નહીં નીચે કોઈએ, શું અને બહુ મજા આવે છે। ધન્યવાદ। અન્ય આપણી સાથે બાળાઓ છે એમની સાથે વાત કરીશું। તમે કહેવાય કે ઉત્તરાયણની જેટલી રાહ જોતા હોય એટલી નવરાત્રીની પણ રાહ જોતા હોય છો? હા, અમે એટલી જ નવરાત્રીની રાહ જોતા હોય છે, કારણ કે નવરાત્રી અને ઉત્તરાયણ ફેવરેટ તહેવાર છે અમારો। તમે શું કહેશો, કયો તહેવાર તમારો ફેવરિટ છે, ઉત્તરાયણ કે નવરાત્રી? મારો ફેવરેટ તહેવાર નવરાત્રી છે। તમે ઉત્તરાયણમાં કેવી મજા કરો છો? બહુ જ મજા કરી છે। કઈ રીતે મજા કરો છો? પતંગ ચગાવીને, પછી ચીક્કી ખાઈને, બોર ખાઈને, બધું ખાઈને। ધન્યવાદ। તો આ રાજકોટવાસીઓ કે જેમને કહેવાય કે આ જો આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે બે થાળીઓ છે, એકમાં ચીકી છે તો અન્ય એક થાળીમાં જે કહેવાય કે ગુજરાતનું સ્પેશિયલ જે ઊંધિયું કહેવામાં આવે છે, જો હું તમને દ્રશ્ય ઊંધિયાના દેખાડવા માંગીશ કે આ બાજુ બટેટા અને જે ઊંધિયું ને દાળ ભાત શાક રોટલી છે તે ગુજરાતીનો ફેવરિટ જે કહેવાય ખોરાક હોય છે। જ્યારે આ જે તહેવાર છે ઉત્તરાયણનો પર્વ તે લોકો સાથે પોતાના ધાબે ચડીને સવારથી જ કહેવાય કે માણતા હોય છે અને રાત્રે જે કહેવાય કે ઊંધિયું સહિતનું જે ભોજન આરોગીને આ તહેવારની સેલિબ્રેટ કરતા હોય છે। કેમેરામેન હાર્દિક ભોળે સાથે પ્રતિક નિમાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।